શ્રાવણ માસ દરમિયાન ઘણા બધા ઉપવાસ કરતા હોઈએ છીએ અને આજે હું તમારી સાથે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરારી આલુ તીખી ચાટની રેસીપી લઈને આવી છું। તો એના માટે અત્યારે આપણે આ રીતે બટેકા લીધા છે, જેની છાલ કાઢીને બટેકાને છીણી લીધા હતા। ત્યાર પછી આપણે તેમાં ઝીણા મરચાં એડ કરીશું। ત્યાર પછી ઉપવાસમાં ખાઈએ છીએ સિંધવ મીઠું એડ કરીશું। ત્યાર પછી ઉપવાસનો જે ફરારી લોટ આવે છે એ એડ કરીશું। તો મેં રાજગરાનો લોટ જ એડ કર્યો છે અને આ રીતે બધી વસ્તુ મિક્સ કરીને તીખી બનાવી લીધી છે। અને તીખીને હવે મેં આ રીતે જે નોનસ્ટિક પેન આવે છે એમાં 1 ચમચી ઓઇલમાં જ સેલો ફ્રાય કરી છે। તો ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી જ આપણે એને સેલો ફ્રાય કરવાની છે। તો બધી તીખી આ રીતે સેલો ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે અને હવે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું। ઉપરથી હવે આપણે થોડું દહીં એડ કરીશું। ત્યાર પછી ઉપરથી થોડી ગ્રીન ચટણી એડ કરીશું। તમે જો ઉપવાસમાં ખાઈએ છીએ તો ખજૂર આમલીની ચટણી પણ એડ કરી શકો છો। ત્યાર પછી હવે ઉપરથી આપણે થોડા આ રીતે દાડમના દાણા એડ કરીશું। ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડા જે શેકેલા શેંગદાણા છે એના દાણા એડ કરીશું। ઉપરથી આપણે જે ઉપવાસમાં ખાઈએ છીએ એવી રીતે ફરાળી ચેવડો એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી આલુ તીખી ચાટ, જેને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને ઉપવાસમાં આપણે રોજ અલગ અલગ રેસીપી ખાતા હોઈએ છીએ, તો તમે આ જે રેસીપી છે તે એકવાર જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ હેલ્ધી એવી છે અને ખૂબ જ ઓછા ઓઇલમાં બની જાય એવી છે। અને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે।